કે આ ડિવોર્સ લેવું એટલું સહેલું નથી. ડિવોર્સ લઈને ફરી પાછું જો પરણવાનું હોય, પરણવાનો અર્થ જ નથી. શું અડધી ઉંમર થઈ ગઈ હોય, પરણવા જઈએ, પાછું આપણે માર્કેટમાં વર તરીકે કે પત્ની તરીકે શું સ્વયંવરની જેમ આપણે ઉતરવું પડે, માર્કેટિંગ કરવું પડે, પબ્લિસિટી કરવી પડે, એડવર્ટાઈઝ આપવી પડે, અને બાયોડેટા આપવાના. આ બધું કે સારું લાગે અડધી ઉંમરે? અડધી ઉંમર તો જતી રહી. જ્યારે ડિવોર્સ થાય ત્યાર પછી જેટલી ઉંમર છે એટલું પાછું ફરીથી જીવવાનું છે. અને નાના નાના કારણો, આપણા હસબન્ડમાં આ પ્રોબ્લેમ હોય તો બીજો કરશું તો બીજા પ્રોબ્લેમ નહીં હોય, કાં વાઈફમાં આ પ્રોબ્લેમ હોય તો બીજી કરશું તો બીજીમાં નહીં પ્રોબ્લેમ હોય. અને કકળાટ કરતા હોય, ગમે તે કરતા હોય, પણ ડિવોર્સ કરીને બીજું પરણવાનું હોય તો બીજો આવશે એની શી ખાતરી પડી? આ તો ભલે લડીએ ઝઘડીએ, પણ આટલા વર્ષોનો આપણને એને ખાતરી તો છે. ગળું તો નહીં ડાબી દે, પેલો નવો આવશે તો ગળું ડાબીને આપણા પૈસા બધું દાગીના લઈને નાહી જશે તો શું ખબર પડશે? આજકાલ તો એવું બહુ થતું હોય છે. એટલે કંઈ ભરોસો નથી. શું અને પછી આપણે શું ગયા, આપણને બીજ વર કે બીજ વહુ મળતી હોય તો પછી એવું જ હોય ને, એ છૈયા છોકરાવાળી, આપણે છૈયા છોકરાવાળા, આપણે ડિવોર્સી હોય, એ ડિવોર્સી હોય. પછી શું પરણ્યા ફરી પછી મળી ગયા, શોધવા ગયા, મળ્યા તો કેવો માલ મળે? રહી ગયેલો સેલનો માલ કેવો મળે આપણને? એક તો ડિસ્કાઉન્ટમાં કાઢેલો માલ હોય, સેલમાં રહી ગયેલો મસાલાવાળો વગરનો એ માલ આપણા ભાગે આવે ને એની જોડે આપણે આખી જિંદગી કાઢવાની. એના કરતાં જે અત્યારે છે એની જોડે નભાવ ને પછી બીજા જોડે નભાવ એટલું સહેલું નથી. આ તો આપણે માનીએ કે આ બીજી સરસ. પુરુષો બહુ સંભળાવતા હોય છે બહેરોને કે ઓહો આ તું જતી રહે, તારા જેવી મને બીજી બહુ સરસ મળશે, તારાથી સારી મળશે. એ તો બોલવાની વાત છે. જ્યારે લાવે ત્યારે ખબર પડે. એટલું સહેલું નથી. આપણે સારી શોધવા જઈએ તો પેલી સારી વારીને બીજો તારા કરતાં સારો બીજો નહીં જોઈએ, એને બીજો એને ડિવોર્સી વર્ક થોડું પસંદ કરશે. તો આપણા જેવી બીજી એવી જ મળી આવશે ડિવોર્સવાળી. અને આપણે છૈયા છોકરા હશે તો પેલી છૈયા છોકરાવાળી શોધશે. શું એટલે આ બધા પ્રોબ્લેમ બધા બહુ હોય છે. અમે તો બધાને સમજાવતો હોય છે કે ડિવોર્સના પ્રોબ્લેમ સહેલા નથી. અને સિલેક્શનમાં એક તો દૂધથી દાજેલો છાશ ફૂંકીને પીવે તો પછી જેટલા જોવા જાય ને તો ડિસાઈડ જ નથી કરી શકતા. ડિસિઝન કે આ ના યસ નથી કરી શકતા. કારણ કે એટલું બધું મેં પેલી દાજેલાનું હોય ને દૂધથી, તે પછી આવું ફૂંકવા બધા વર જોવા જાય ને ત્યાં ફૂંક કરે એટલે કોઈ દાડો યસ ના થાય ને બહુ પ્રોબ્લેમ થાય છે. એટલે પછી ધારો કે આ વર છે તો બીજીની પૈણી લાવ્યો, વહુ છે તો બીજી પૈણી લાવ્યો, અને છૂટાછેડા પછી આવા કરવું હોય તો આ તો આનો અર્થ શું થાય? તો એઠા વાસણોની અદલા બદલી જેવો વાદઘાટ છે. એમાં શું સ્વાદ આવે? બધું ચોખ્ખા વાસણ હતા એના પાછા એઠા કર્યા ને પાછા અદલા બદલી કરી. અને આ તો બધું ખોટામાં ખોટું થઈ રહ્યું છે. એટલે આ સાચી સમજણ હોય તો આ બધા એઠા વાસણો ના આપણે બદલા બદલી કરીએ છે, એને જ નભાઈએ અને ચોખ્ખું કરીએ. શું તો ક્યાંક આપણો ઉકેલ આવશે. બાકી તો જીવન આ બધા જીવવાના છે. આખી આનંદ ખુશીના સોદા નથી આ કળયુગના જીવનોમાં. જે છે એમાં જ નભાવીને પૂરું કરવાનું છે. અને એ નભાવતા ઘણી ગડપણ ને શાણપણ આવતું જ જાય છે. પોતે નક્કી કરવું જોઈએ કે મારે આ નભાવવું છે, જે હોય તે, અને સમજીને નભાવવું છે. ઘણા એવા તો નભાવવાળાના એવા કેસો મેં જોયા છે કે એક ભાઈ તો છે તો બહુ ખાનદાન કુટુંબના, બહુ હાઈ ફેમિલીના, ખૂબ રીચ ફેમિલીના હતા. અને એનું છે તો સગાઈ થયા પછી ખબર પડી કે એની પત્ની માનસિક બીમારીવાળી છે. અને ખાનદાન ઘરનાને હવે ડિવોર્સની તો વાત નહીં, પણ સગાઈ તોડવાની વાત હતી. તો સગાઈ તોડવા માટે પણ એની તૈયારી નહોતી કે ના અમારા બધી કંકોત્રી છપાઈ ગઈ છે, લગ્નની તારીખો બધી એવરીથિંગ ઇઝ સેટ થઈ ગયું છે, હોલ બધા બુક થઈ ગયા છે, બધા આટલી બધી તૈયારી થઈ છે. અને જ્યારે ખબર પડી ત્યારે ઇટ વોઝ ટુ લેટ કહેવાનું. હવે એમના માટે તો લેટ જ થઈ ગયું હતું એમ કહે છે. એટલે એમણે એના બધાએ કહ્યું ઘરના બધાએ કે તમે કહો તો આપણે તમારી ઈચ્છા હોય તો આપણે કરીને તોડી નાખી શકાય. તો કે ના મારા ફાધરે નક્કી કરાયું છે, મેં હા પાડી છે જોઈને. જો દેખામાં બહુ જ સુંદર, બધી રીતે પરફેક્ટ હતું, પણ આ ખબર ના પડી માનસિક બીમારીવાળી હશે. એટલા પૂરતું જરાક સરખો પીરિયડ આવ્યો હશે એનો, અને એમાં હા થઈ ગયું બધું, પણ એ ના પાડી. પછી લગ્ન કર્યા
અને બાળકો થયા, સંસ્કાર બાળકોને આપ્યા, અને પત્નીને દિવસે દિવસે એની માનસિક બીમારી વધારે ને વધારે બગડતી ગઈ, કથળતી ગઈ, વાયોલન્ટ થતી ગઈ, ખૂબ જ બધું. છતાં પણ એને પોતાની પત્નીને નભાવી, પોતે બધી સેવા ચાકરી કરી, દવા દારૂ કરી, જ્યાં જાય ત્યાં પોતાની સાથે લઈ જાય. મોટા મોટા બિઝનેસમેન એટલે ઓલ ઓવર વર્લ્ડમાં એને જવું પડે, છતાંય પોતાની પત્નીને સાથે જ રાખે. કારણ કે એને બીજું કોણ ધ્યાન રાખે? કે હું હઈશ તો ધ્યાન રાખીશ એનું, બીજા બધાનું એટલું ધ્યાન નહીં રાખી શકે, કારણ કે તો વાયોલન્ટ થઈ જાય, કોણ સહન કરે? એટલે આવી રીતના આખી જિંદગી એમણે નભાવીશું. અને બીજા એક ભાઈ હતા, એમણે પણ આવી જ રીતે, એમને તો પરણ્યા પછી પત્નીનું થયું, તોય એમણે આખી જિંદગી પોતાની પત્નીને નભાવી. માનસિક બીમારી હતી છતાંય પણ. એટલે આવા પણ આ પુરુષોની જબરજસ્ત નોબિલિટીઓ છે. સ્ત્રીઓ પણ પુરુષો, સ્ત્રીઓ તો બિચારી નભાવતી જ હોય છે. સ્ત્રીઓ પણ એવી હોય છે કે જે આવા મેન્ટલવાળા હોય છે પુરુષો, એને આખી જિંદગી નભાવે છે. એક બહેન હતા, એને પણ એના લગ્ન થયું ત્યારથી જ એનો વર માનસિક બીમારીવાળો હતો, અને એણે છે તો બધાએ કોઈ ડિવોર્સ લઈ લે, તો એ કહે કે ના, મારે ડિવોર્સ નથી લેવા. ડિવોર્સ લઈને શું કરીશ? બીજો આનાથી બદતર મળશે, એના કરતાં જે છે તે સારું છે. પછી અમેરિકામાં સેટલ થઈ, એના હસબન્ડની દવાઓ દારૂ બધું સરખી રીતે ત્યાં થાય, અને પોતે તે નોકરી કરીને નાનકડા ઘરમાં રહેતી હતી. એટલે એને છેક સુધી એને નોકરી કરે જ રાખી. અને પોતાના હસબન્ડને બહુ સારી રીતે છોકરા બાળક થયા, એને પણ એને ભણાયા ગણાયા પરણાયા, અને આ મેન્ટલ હસબન્ડને એને નભાયો. એટલું જ નહીં, પણ એનો હસબન્ડ ઓફ થઈ ગયો ત્યારે એને દાદા ભગવાનને મળ્યા, અને જ્ઞાન લીધું હતું એમણે, અને ખૂબ સારી રીતે એણે પોતાના હસબન્ડનો બધી જ ક્રિયાઓ કરી. પછી બધા એને મળવા જાય ત્યારે ખૂબ જ દેહ ભાવમાંથી આત્મભાવમાં રહેતા હતા. એટલે એને જરાય અંદરથી કોઈ અસર નથી, અને જે આવે બધાને ખૂબ પ્રેમથી હસી કરીને બોલાવે કરે, અને આત્માની આધ્યાત્મિક સારી વાતો કરે, અને રડવાનું કકડવાનું કે કશું જ નહીં, સ્વસ્થ હતા. ઉપરથી બધાને ચા નાસ્તો ખૂબ પ્રેમથી કરાવે. બધા કે અમે અને હસબન્ડ મર્યા પછી અમે એને ખબર જોવા જઈએ ત્યારે બહુ હાસી ખસીને અમારી સાથે છે, તો સરસ આધ્યાત્મિક ડિસ્કશન કરે છે, અને ઉપરથી ચા પાણી નાસ્તો કરાવીને મોકલે છે. આવું તો અમે કોઈનું જોયું નથી. એટલે આવા અન્ડરસ્ટેન્ડિંગવાળા પણ, એમાં ખાસ કરીને દાદા ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરીને તો લોકોને જબરજસ્ત અંદર સ્થિરતા આવી જાય છે, આત્મસ્થિરતા. એટલે બહારની ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો એમાં એ છે તો સ્થિર રહી શકે છે, અને બધાને પાર કરી શકે છે ક્ષમતામાં રહીને. અને આજે પણ અમારી પાસે આવા સેંકડો કેસીસ આવે છે કે હસબન્ડ વાઈફના નાના મોટા તો ઝઘડા હોય જ, પણ જબરજસ્ત આમ ડિવોર્સ સુધી આવી ગયેલા, એટલા બધા મોટા મતભેદથી ઘેરાયેલા લોકો આવે છે. ત્યાં એ લોકોને આ સરસ આધ્યાત્મિક દાદા ભગવાનનું જ્ઞાન આપીએ, સમજાવીએ, અને એને જીવનમાં કઈ રીતે એડજસ્ટમેન્ટ લેવા બંને જણાને બેસાડીને સમજાવીએ, અને એકબીજાના પ્રતિક્રમણ કરવાનું શીખવાડીએ. પ્રતિક્રમણ એટલે શું? કોઈનો હસબન્ડ વાઈફનો, વાઈફ હસબન્ડનો જ્યારે પણ એકબીજાના દોષ દેખાય એ આપણી જ ભૂલ છે. આપણે નેગેટિવ શું કામ જોવાનું? પોઝિટિવ જુઓ, પોઝિટિવ દ્રષ્ટિ રાખો, અને કોઈનો એકબીજાના દોષ દેખાય તો તરત જ એનું પ્રતિક્રમણ કરો. કે આ ખોટું મનમાં જ કરો, મોઢે કહેવાની જરૂર નથી. આપણા ધારો કે હસબન્ડને કે વાઈફને એકબીજાના દોષ દેખાય, જેને દેખાય લાગે, જેને ખબર પડી કે આમાંને દોષ દેખાયો છે, એને તરત જ ઓન ધ સ્પોટ પોતાના મનમાં જ આપણા હસબન્ડનો દોષ દેખાય તો હસબન્ડની અંદર બેઠેલા પરમાત્માને નમસ્કાર કરીને માફી માગવાની કે માએ તમારો દોષ જોયો છે, મારી જ ભૂલ છે, અને એની હું આપની પાસે માફી માંગુ છું, પશ્ચાતાપ કરું છું, ફરી આવું નહીં કરું એવું નક્કી કરું છું. આવું કરવાથી ખૂબ જ શક્તિ મળશે, અને તમને અંદર છે તો દોષ જોવાનો દ્રષ્ટિ કપાઈ જશે, અને મને ખૂબ જ શાંતિ લાગશે, અને ખૂબ જ પ્રગતિ થશે. શું ખાસ આ પ્રતિક્રમણ તો ખૂબ જ કરે. જ્યાં પણ નેગેટિવ દેખાય, હસબન્ડ વાઈફમાં જો સારી રીતે જીવન જીવવું હોય તો સહેજ પણ કોઈ નેગેટિવ દેખાયું એકબીજાનું તો તરત જ મનમાં એનું પ્રતિક્રમણ કરી નાખવું, કે ત્યાં જે ધોવાઈ જશે, લંબાશે નહીં, એ તો લાંબુ થઈને વધી જાય ને મલ્ટીપ્લાય થાય, એને બદલે ત્યાં જ કટશોટ થઈ જશે, અને જીવન ખૂબ શાંતિમય અને સુખમય જશે. અહીંયા અમારે ત્યાં એક છે કે એક હસબન્ડ વાઈફ યંગ, બધે લવ મેરેજ કરેલા, એટલા બધા, અને મા બાપના બધાના વિરુદ્ધ થઈને એટલા બધા એકબીજાથી એટેચ હતા
કે બધાની સામે બળવો પોકારીને એકબીજા કારણ ઇન્ટરકાસ્ટ હતા, બંને લવ મેરેજ કર્યા અને લવ મેરેજ કરીને પછી પોતાની રીતે જીવન સ્વતંત્ર રીતે જીવવા માંડ્યા. અને ધીમે 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 જોયું તો પેલો હિન્દુસ્તાનના હસબન્ડ ડોમિનેટિંગ નેચરના હોય ને ખૂબ જ આમ અને બોલવાની સ્ટાઇલ ઘાંટાઘાંટી વગર બોલે નહીં અને વાતમાં દબડાવે અને બધાની વચ્ચે અપમાન કરી નાખે. આવી એની સ્ટાઇલ હતી. પેલી પત્ની ખૂબ જ ત્રાસી ગયેલી અને એટલા બધા કેટલી વાર પેલા હસબન્ડે બેરીને કાઢી મૂકેલી. પછી પાછા કાઢી મૂકે, પાછા 2-4 દાડા થાય એટલે પાછા લઈ આવે. હવે આ જો કાઢી જ મૂક્યું હોય તો એકવાર એમની માટે કાઢી ફરી તેડવા જવાની શું કરા કાઢા છે. જો જરૂર જ છે એની તો પછી એની જોડે આપણાથી કેવી રીતના કકડાટ કરાય, કેવી રીતના એને કાઢી મુકાય. પણ આ તો બસ ગુસ્સાના માર્યા, અહંકારના માર્યા એને ફગાઈ દે, કાઢી મૂકે. પછી પાછો અહંકાર ડાઉન જરાક થાય, ગરજ પડે ત્યારે પાછું ધીમે જઈને તેડે આવે મનાઈને. એટલે આ બધું ખોટી રીતે આ બધા પોતાના જીવનમાં ક્લેશમય અને વિષમય જીવન બનાવી દે છે. પણ આ બંનેનું પણ એવું જ થયેલું. એટલે જ્યાં સુધી એટલી બધી વાર આવું બનેલું કે પછી બંને જણા કંટાળી નક્કી કરો હવે લવ મેરેજ કર્યા પછી પણ આ હાલત થાય. એટલે શું થાય કે લવ જતો રહે અને મેરેજ એકલું રહે, અને તે પછી મેરેજે જતું રહે ત્યારે ડિવોર્સ થાય. છોકરા બિચારા હેરાન થઈ જાય. એ પછી એમને આ દાદાનું જ્ઞાન મળ્યું. પછી એમાંથી એ લોકો પોતાના જીવનમાં ખૂબ આધ્યાત્મિકમાં ઊંડા ઉતરતા ગયા. અને આ તો પોતાના જ દોષનું પરિણામ છે, આ ખોટી રીત છે, ભૂલવું એમ કરતાં બંને જણા બહુ સુંદર જીવન જીવવા માંડ્યા. અને પોતાના દોષ જોઈને પ્રતિક્રમણ કરતાં હવે ખૂબ શાંતિથી જીવે છે અને આખું જીવન આખું પરિવર્તન થાય છે. આ પ્રતિક્રમણમાં તો એટલો બધો પાવર છે કે જે કરે ને એને તો તરત જ શાંતિ તો થઈ જ જાય અને આગળ અતિક્રમણમાંથી વધતો અટકી જાય અને પાછો વળે. પ્રતિક્રમણ એટલે પાછા વળવું, પાપથી પાછા વળવું. એટલે જબરજસ્ત. અને દાદા ભગવાને જે પ્રતિક્રમણનું હથિયાર આપ્યું છે એ ગમે એવા દોષ થતા હોય એમાંથી છૂટી જવાય છે. અને આવતા ભાવનું નવું કર્મ ચાર્જ નથી થતું, અહીંયા ને અહીંયા જ ખલાસ થઈ જાય છે, ધોવાઈ જાય છે, કેરી ફોરવર્ડ નથી થતું નેક્સ્ટ યર માટે, નેક્સ્ટ લાઈફ માટે. એવું આ બધો સુંદર પ્રતિક્રમણનો પ્રભાવ છે. અને લાખો લોકોએ લાખો વાર આ પ્રતિક્રમણ કરીને પોતાના જીવનમાં અચીવ કર્યું છે અને જબરજસ્ત શાંતિ. અને જેની માટે આપણે ખૂબ જ રાગદ્વેષ થતા હોય એને હાર્ટીલી દિલથી પ્રતિક્રમણ કરો ને તો એના માટેના રાગદ્વેષ તમને ઓટોમેટિક બંધ થઈ જશે. એના માટે ભાવ તિરસ્કાર જે કહે છે બધો ખલાસ થઈ જશે. એનું નેગેટિવ જોવાનું બંધ થઈ જશે. ઘણી વખત આપણે થતું મારે નથી એનું નેગેટિવ જોવું, આના દોષ નથી જોવા, આને જોડે મને અભાવ થાય છે મારે નથી કરવું, છતાંય થયા કરે. આપણે કંઈ નથી જોઈતું તોય થયા કરે. એના માટે આપણી પાસે કોઈ ઉપાય નથી. એવું થાય ત્યારે શું કરવું? તેના માટે આ પ્રતિક્રમણ, જેને ભાવ પ્રતિક્રમણ કહેવાય છે, ક્રિયા પ્રતિક્રમણ નહીં, આ ભાવ પ્રતિક્રમણ. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.